નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 3 નાણું અને ફુગાવો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણે આ ચેનલમાં ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલું છે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે। નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે। જવાબમાં આવશે વિકલ્પ ડ, રોબર્ટસન। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? તો જવાબમાં લખશો વિકલ્પ અ, માંગ પ્રેરિત। ત્યારબાદ તેમાં ત્રીજું છે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય। તો જવાબમાં આવશે વિકલ્પ અ, ઘટે છે। ત્યારબાદ તેમાં ચોથું છે સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો જવાબમાં લખશો વિકલ્પ અ, દાબેલો ફુગાવો। ત્યારબાદ તેમાં પાંચમું છે ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે, આવું કયા અર્થશાસ્ત્રી માને છે? તો જવાબમાં લખશો વિકલ્પ ક, કેઇન્સ। ત્યારબાદ તેમાં છઠ્ઠું છે ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો જવાબમાં આવશે વિકલ્પ ક, સાટા પ્રથા। ત્યારબાદ તેમાં સાતમું છે નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો જવાબમાં લખશો વિકલ્પ ડ, સિક્કા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલું છે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો। તો તેમાં લખશું વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો। તો જવાબમાં લખશું માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય। ત્રીજું છે ફુગાવો એટલે શું? તો જવાબમાં લખશું સતત ભાવ વધારો એટલે ફુગાવો। ચોથું છે ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો જવાબમાં લખશું જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલું છે નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો। તો જવાબમાં લખશું નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે, તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે। કોઈપણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે। દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર મેળવે છે અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે। નાણાંના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની જાય છે। દાખલા તરીકે ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવે છે। કોઈ કારખાનામાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાને જરૂરી ચીજો ખરીદી શકે છે। આમ વિનિમયના સર્વસ્વીકૃત માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વની કામગીરી બજાવે છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો। તો જવાબમાં લખશું નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે। નાશવંત વસ્તુઓની જેમ નાણું સડી જતું નથી। વળી નાણું ટકાઉ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડરૂપ બનતું નથી। નાણાંનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને તે વજનમાં હલકો હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે। નાણાંના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને છે। ઘણીવાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે નાણાં બચાવી રાખીને વસ્તુની કિંમત નીચી ઉતરે ત્યારે તેની ખરીદી કરી શકાય છે। આ મૂલ્યના સંગ્રાહક તરીકેની નાણાંની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકાર બની રહે છે। બીજા શબ્દોમાં નાણાં એ ખરીદ શક્તિનો સંગ્રહ છે। મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એ ઉત્તમ સાધન છે। લોકોને નાણાંમાં વિશ્વાસ હોવાથી નાણાં દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે। ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે, તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકસાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે। નાણાંના સ્વરૂપમાં કરાતી મુદ્દતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે તેમજ તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ફુગાવાના લક્ષણો જણાવો। તેમાં લખશું ફુગાવાની વિવિધ વ્યાખ્યાઓને આધારે ફુગાવાના નીચેના લક્ષણો સ્પષ્ટ થાય છે। ફુગાવામાં ભાવ સપાટીમાં સતત વધારો થાય છે। ફુગાવો નાણાકીય ઘટના છે, તેથી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે। ફુગાવામાં ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે, તેથી નાણાંનું મૂલ્ય ખરીદ શક્તિ ઘટતું જાય છે। પૂર્ણ રોજગારીની સ્થિતિ
પછી પણ નાણાકીય આવક વધતા ભાવ સપાટી વધે છે, જે ફુગાવાનું સર્જન કરે છે. કાયદાકીય અંકુશો દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં દાબ ફુગાવાનું સર્જન થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે, નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો. તો જવાબમાં લખશું, સામાન્ય વ્યવહારમાં નાણું એટલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટો અને સિક્કા એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણું શબ્દ એનાથી ઘણો વિશાળ અર્થ ધરાવે છે. અર્થશાસ્ત્રીઓએ નાણાંની વિવિધ વ્યાખ્યાઓ આપી છે. એ વ્યાખ્યાઓને આધારે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. નાણું એટલે મૂલ્યના માપદંડ તરીકે વસ્તુઓ અને સેવાઓના વિનિમયના ચૂકવણીના સાધન તરીકે તેમજ સોદાઓ અને દેવાની પટાવતમાં બધા જેનો નિઃશંકપણે સ્વીકાર કરતા હોય તેવું માધ્યમ. અર્થશાસ્ત્રી પ્રોફેસર માર્શલે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. કોઈપણ સ્થળે કે સમયે સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના ચીજવસ્તુઓ અને સેવાઓના વિનિમયમાં જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને નાણું કહેવાય છે. જો સિગારેટ, શંખ, ઢોર વગેરેનો એ સ્વીકાર થતો હોય તો એ પણ નાણું ગણાય. એનાથી ઉલટું ચલણી નોટો અને સિક્કાઓમાં વિશ્વાસ ન રહેવાથી જો લોકો વ્યવહારમાં તેમનો સ્વીકાર કરતા ન હોય તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ નાણું રહેતા નથી. આમ મૂલ્યના માપદંડ અને વિનિમયના માધ્યમ તરીકે સર્વ સ્વીકાર્ય હોવાનો ગુણ એ નાણાંનું એક મૂળભૂત લક્ષણ છે. નાણાં તરીકે કામ આપનારી વસ્તુ વડે પોતાની બધી ચૂકવણીઓ કરી શકાશે એવો લોકોને વિશ્વાસ હોય તો જ તેઓ એ વસ્તુનો નાણાં તરીકે સ્વીકાર કરે છે. લોકોનો આવો વિશ્વાસ જે વસ્તુમાં સ્થાપિત થાય એ વસ્તુ નાણાં તરીકેની રોકડતા પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે પ્રાચીન કાળમાં યુરોપમાં ઘેટું નાણાં તરીકે સ્વીકારાતું હતું. એ જ રીતે જગતના જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે શંખ, છીપલા, અનાજ, કાપડ, ઢોર વગેરેનો નાણાં તરીકે ઉપયોગ થયો છે. એનાથી ઉલટું દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના આર્થિક કટોકટીના ગાળામાં યુરોપના અનેક દેશોમાં લોકોનો સરકારી ચલણ પરનો વિશ્વાસ ઉઠી ગયો હતો. જર્મન લોકો તેમના ચલણ માર્કને બદલે અને ઇટાલીના લોકો તેમના ચલણ લીરાને બદલે અમેરિકન સિગારેટને નાણાં તરીકે સ્વીકારવામાં વધુ સલામતી અનુભવતા હતા. એ દેશોમાં સમગ્ર ચલણ વ્યવસ્થામાં આમૂલ ફેરફાર કરવામાં આવ્યા ત્યાર પછી જ લોકોનો ચલણી નોટો અને સિક્કામાંનો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો અને સરકારી ચલણ ફરી નાણાં તરીકે સ્વીકારાતું થયું. ટૂંકમાં પેલું નાણું એ મૂલ્યનો માપદંડ છે. બીજું નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. ત્રીજું સોદાઓ અને દેવાની પટાવતમાં નાણાં વ્યાપક રીતે ઉપયોગી છે. ત્યારબાદ જોઈએ નાણાંના કાર્યો. નાણાંના મુખ્ય કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલું છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. તેમાં લક્ષણ નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. કોઈપણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે. દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર મેળવે છે અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે. નાણાંના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની જાય છે. દાખલા તરીકે ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવે છે. કાપડની મિલમાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાને જરૂરી ચીજ ખરીદી શકે છે. આમ વિનિમયના સર્વસ્વીકૃત માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વની કામગીરી બજાવે છે. બીજું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. તેમાં લખશું નાણું એ વસ્તુ કે સેવાના મૂલ્યનો માપદંડ છે. જેમ કાપડ મીટરમાં, દૂધ લીટરમાં, અનાજ ગ્રામમાં માપી શકાય છે તેમ વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંના એકમોમાં માપી શકાય છે. વસ્તુ વિનિમયની પદ્ધતિમાં દરેક વસ્તુનું મૂલ્ય બીજી અગણિત વસ્તુઓની તુલનામાં આંકવાનું રહેતું. નાણાંના ઉપયોગની એ મુશ્કેલી દૂર થઈ છે. દરેક વસ્તુ કે સેવા નાણાંના રૂપમાં ચોક્કસ મૂલ્ય એટલે કે કિંમત ધરાવતી હોવાથી જુદી જુદી વસ્તુઓ અને સેવાઓના મૂલ્યોની તુલના કરવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારથી નાણું વિનિમયના માધ્યમ તરીકે સ્વીકૃતિ પામ્યું છે ત્યારથી મૂલ્યના માપદંડમાં ચોકસાઈ અને નિશ્ચિતતા આવી છે. નાણાંમાં દરેક વસ્તુનું મૂલ્ય વ્યક્ત થયેલું હોય છે અને એ મૂલ્ય બધી વસ્તુઓ માટે સરખું હોય છે. ત્રીજું છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. તેમાં લખશું નાણાં સ્વીકૃતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે. નાશવંત વસ્તુઓની જેમ નાણું સડી જતું નથી. વળી નાણું ટકાઉ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડરૂપ બનતું નથી. નાણાંનું લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને તે વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. નાણાંના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને જ છે.
ઘણીવાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે નાણાં બચાવી રાખીને વસ્તુની કિંમત નીચી ઉતરે ત્યારે તેની ખરીદી કરી શકાય છે. આમ મૂલ્યના સંગ્રાહક તરીકેની નાણાંની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે. બીજા શબ્દોમાં નાણાં એક ખરીદ શક્તિનો સંગ્રહ છે. ત્યારબાદ તેમાં ચોથું છે વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. તેમાં લખશું લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એ ઉત્તમ સાધન છે. લોકોને નાણાંમાં વિશ્વાસ હોવાથી નાણાં દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે. ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે. તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકસાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે. નાણાંના સ્વરૂપમાં કરાતી મુદ્દતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે તેમજ તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે. સહેલાઈથી યાદ કરવા માટે નાણાંના કાર્યો અંગ્રેજીમાં આ રીતે રજૂ કરી શકાય. મની ઇઝ અ મેટર ઓફ 4 ફંક્શન્સ. તેમાં છે અ મીડિયમ, અ મેઝ્યોર, અ સ્ટાન્ડર્ડ અને અ સ્ટોર. તો અહીં મીડિયમ એટલે કે માધ્યમ, મેઝ્યોર એટલે માપદંડ અને સ્ટાન્ડર્ડ એટલે કે વિલંબિત ચૂકવણીનું ધોરણ, સ્ટોર એટલે સંગ્રાહક. બીજો સવાલ છે નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો. તો જવાબમાં લખશું વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા નાણાંના સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો એટલે કે ભારતમાં ગાયનો ઉપયોગ શરૂ થયો. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. વ્યક્તિ પોતાના વપરાશ બાદ વધતા અનાજના બદલાતા પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુનો વિનિમયનું માધ્યમ બનતા. વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ મર્યાદિત બન્યો. વ્યવહારમાં વધારે પશુઓને રાખવાનું અગવડભર્યું બન્યું. તેમના હેરફેરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ. વળી પશુઓ બીમાર થતાં મૃત્યુ પામે. આ બધા કારણોથી મૂલ્યના સંગ્રાહક તરીકે પશુઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી સર્જાઈ. તેથી વિનિમયના માધ્યમ તરીકે કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. રાજાશાહી વ્યવસ્થા આવતા કિંમતી પથ્થરોને બદલે વિનિમયના માધ્યમ તરીકે સિક્કાઓની શરૂઆત થઈ. લોકશાહીના ઉદ્ભવ અને ઔદ્યોગિકરણને નાણાંનું સ્વરૂપ બદલ્યું. કેન્દ્રિત સત્તાના પીઠબળથી કાયદામાન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓને સર્વમાન્ય સ્વીકૃતિ મળી. વિનિમયના માધ્યમ તરીકે આ પ્રકારના આધુનિક નાણાંને ઝડપભેર સ્વીકૃતિ મેળવી. મૂલ્યના સંગ્રાહક તરીકે પણ આધુનિક નાણું ઘણું સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસાયના વિકાસે બેંક નાણાંને મૂલ્યના સંગ્રહ મૂલ્યની હેરફેરને ઝડપી તેમજ સરળ બનાવી. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. તો જવાબમાં લખશો નાણાંવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશના નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય આવકો વધે છે. દેશના લોકોની નાણાકીય આવકો વધતા બજારમાં વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. જ્યારે તેમનો પુરવઠો લગભગ સ્થિર જોવા મળે છે. માંગ કરતાં પુરવઠો ઓછા હોવાથી વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે. પરિણામે નાણાંનો પ્રવાહ વધુ જોવા મળે છે. નાણાં આધારિત કોઈપણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. તેથી મેચલબ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. તો જવાબમાં લખશું સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. જેમ કે ખેડૂત ઘઉં પેદા કરી સ્વ વપરાશ માટે ઘઉં રાખી વધારાના ઘઉં આપી ચોખા, કાપડ, ચપ્પલ વગેરે મેળવે. જ્ઞાન આપનાર શિક્ષક જ્ઞાનના બદલામાં અનાજ મેળવે. મોચી ચપ્પલના બદલામાં અનાજ, કાપડ, ઘી વગેરે મેળવે. ત્યારબાદ જોઈએ સાટા પ્રથાની મર્યાદાઓ. તેમાં જોઈએ સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે. તેમાં પહેલું છે દ્વિપક્ષી જરૂરિયાતોના સુમેળનો અભાવ. તેમાં લખશું વસ્તુ વિનિમય પ્રથા સરળતાપૂર્વક કામ કરે તે માટેની અનિવાર્ય શરત દ્વિપક્ષી જરૂરિયાતોનો સુમેળ છે. અનેક વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં જ્યાં સુધી દ્વિપક્ષી મેળ બેસે નહીં ત્યાં સુધી વિનિમય શક્ય બને નહીં. દાખલા તરીકે ખેડૂતને ઘઉંના બદલામાં વણકર પાસેથી કાપડ મેળવવું હોય અને જો વણકરને કાપડના બદલામાં ખેડૂત પાસેથી ઘઉં જોઈતા હોય તો જ વિનિમય શક્ય બને છે. પરંતુ જો વણકરને કાપડના બદલામાં ખુરશી જોતી હોય તો તે બંનેની જરૂરિયાતનો મેળ બેસે નહીં. પરિણામે વિનિમય થઈ શકે નહીં.
જરૂરિયાતોનું ત્રિપક્ષી મેળ બેસાડવાની આ મુશ્કેલી વસ્તુ વિનિમય પ્રથાની એક મોટી મર્યાદા હતી. ત્યારબાદ બીજું છે મૂલ્યની ચૂકવણીની મુશ્કેલી. તો તેમાં લખશું અનાજ, કાપડ વગેરે કેટલીક વસ્તુઓનું નાના એકમોમાં વિભાજન શક્ય છે, જેથી આ વસ્તુઓના વિનિમયમાં મુશ્કેલી પડે નહીં, પરંતુ ગાય, ભેંસ, ટેબલ, ખુરશી વગેરે જેવી વસ્તુઓના નાના ભાગ પાડી શકાતા નથી. તેથી આવી વસ્તુઓના વિનિમયમાં મુશ્કેલી ઊભી થતી. દાખલા તરીકે ગાય વેચનારને ગાયના બદલામાં 100 કિલોગ્રામ ઘઉં જોઈતા હોય, પરંતુ ખેડૂત પાસે 50 કિલોગ્રામ ઘઉં હોય તો તેના બદલામાં તેને અડધી ગાય મળી શકે નહીં. આમ અવિભાજ્ય વસ્તુના વિભાજ્ય વસ્તુ સાથેના વિનિમયમાં મૂલ્યની ચૂકવણી મુશ્કેલ બનતી. વળી વાળંદ, ધોબી, વેધ વગેરેની સેવાઓની કામગીરીનું મૂલ્ય ચૂકવવું પણ ખૂબ મુશ્કેલ પડે છે. ત્રીજું છે મૂલ્યના સંગ્રહની ચૂકવણી. તો તેમાં લખશું પહેલાં પશુધન મહત્વનું હતું, પરંતુ દરેક પશુનું ચોક્કસ આયુષ્ય હોય છે, તેથી આ પશુધન તે સ્વરૂપે અમુક સમય સુધી સંગ્રહી શકાય છે. દૂધ, ઘી, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓનો સંગ્રહ થઈ શકે નહીં. લાંબા ગાળે અનાજ સડી જતું હોય તો તેનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન બને. આમ મોટાભાગની વસ્તુઓને ભવિષ્યમાં વિનિમય કરવાના હેતુથી સંપત્તિ રૂપે સાચવી રાખવાનું અશક્ય કે અગવડભર્યું બનતું. મૂલ્યના સંગ્રહની આ મુશ્કેલીને કારણે વસ્તુ વિનિમય પ્રથા કાળક્રમે ભાંગી અને નાણાં પ્રથા અસ્તિત્વમાં આવી. ત્યારબાદ તેમાં ચોથું છે મૂલ્યના સર્વસામાન્ય માપદંડનો અભાવ. તો તેમાં લક્ષ્ય વસ્તુ વિનિમય પ્રથામાં જેમ જેમ વિનિમયના વ્યવહારો વધવા માંડ્યા તેમ તેમ વસ્તુઓનું મૂલ્ય માપવામાં સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થઈ. આ પદ્ધતિમાં વસ્તુઓ નાણાં તરીકે કામ કરતી હોવાથી દરેક વસ્તુ સાથેના વિનિમયમાં મૂલ્યનો માપદંડ બદલાતો રહે છે. દાખલા તરીકે ખેડૂત બાજરી આપીને સુથાર પાસેથી હળ ખરીદવા માંગતો હોય તો બાજરીનું મૂલ્ય હળની રીતે નક્કી થાય અને તે ખેડૂત તેમજ સુથાર બંનેને માન્ય રહેવું જોઈએ. એ જ રીતે ખેડૂત બાજરી આપીને કુંભાર પાસેથી માટીના વાસણો લેવા માંગતો હોય તો બાજરીનું મૂલ્ય માટીના વાસણોની રીતે નક્કી થાય અને તે બંનેને સ્વીકાર્ય હોવું જોઈએ. આમ વિનિમય વ્યવહારો ગૂંચવાડા ભર્યા અને અગવડ ભર્યા બની ગયા. વળી કોઈ વ્યક્તિની અન્ય વસ્તુ મેળવવાની તીવ્રતા અને ગરજ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં નિર્ણાયક બને છે. દાખલા તરીકે ખેડૂતને જો ઘઉંના બદલામાં કાપડ મેળવવાની ગરજ વધુ હોય તો કાપડના 1 એકમના બદલામાં વધુ ઘઉં આપવા પડે છે. આમ મૂલ્ય માપવા માટેના સર્વસામાન્ય માપદંડના અભાવે વિનિમય વ્યવહારો અગવડભર્યા અને મુશ્કેલ બની ગયા. વસ્તુ વિનિમય પ્રથાની ઉપર દર્શાવેલ મર્યાદાઓને લીધે પડતી અગવડોને નિવારવા માટે માનવીય ઇતિહાસના એક અત્યંત મહત્વના તબક્કે એક માધ્યમ તરીકે નાણાંની શોધ કરી. નાણાંની શોધ માનવીની ક્રાંતિકારી શોધો પૈકીની એક શોધ ગણાય છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. તો જવાબમાં લખશો ફુગાવો એટલે ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતોમાં થતો સતત વધારો. વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા બે મુખ્ય પરિબળો છે, પહેલું માંગ અને બીજું પુરવઠો. તેથી ફુગાવામાં થતા કિંમતના વધારા માટે મુખ્યત્વે માંગ અને પુરવઠો આ બે પરિબળો જવાબદાર છે. આમ ફુગાવાના બે મુખ્ય કારણો છે, પહેલું માંગમાં વધારો અને બીજું ખર્ચમાં વધારો. તેમાં પહેલું જોઈએ માંગમાં વધારો. તેમાં લખશું જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુનો પુરવઠો ન વધે અથવા ખૂબ નીચા દરે વધે તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. અર્થતંત્રમાં માંગમાં થતા વધારાને કારણે જો ફુગાવો સર્જાય તો તેને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. વસ્તુની માંગમાં વધારો થવાના કારણો નીચે મુજબ છે. તેમાં પહેલું નાણાંના પુરવઠામાં વધારો. તો તેમાં લક્ષ્ય ફુગાવો નાણાકીય ઘટના છે. તેથી નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે. જો વસ્તુનો પુરવઠો લગભગ સ્થિર હોય તો વસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં ઘણો વધારો થાય છે. આમ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. મેશલપના મતે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોરે ત્યારે ફુગાવો સર્જાય છે. બીજું છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. તેમાં લખશું દેશના આર્થિક વિકાસ માટે સરકારી મૂડીસર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી, રોજગારીની તકો વધારવા માટે જાહેર ખર્ચ કરે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતા લોકોની નાણાકીય આવક વધે છે અને વસ્તુઓ તેમજ સેવાઓની માંગ વધતા ભાવ સપાટીમાં વધારો થાય છે, જેને લીધે ફુગાવો સર્જાય છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે વસ્તી વધારો. તો તેમાં લખશું સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે. વધતી વસ્તીની માંગ પૂરી ન થતાં ભાવ સપાટીમાં વધારો થાય છે, જે ફુગાવો સર્જે છે. વસ્તી સ્થિર હોય પરંતુ તેની આવકોમાં વધારો થાય તો પણ વસ્તુની માંગ વધતા ભાવ સપાટીમાં વધારો થતાં ફુગાવો સર્જાય છે. બીજું છે ખર્ચમાં વધારો. તો તેમાં લખશું કિંમતને અસર કરતા બીજું પરિબળ પુરવઠો છે. ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો વસ્તુના પુરવઠાનું પ્રમાણ ઓછું થતાં વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે. જેમ કે ઉત્પાદન માટે જરૂરી કાચો માલ, યંત્રો, વીજળી, પાણી, શ્રમિકોના વેતન, વાહન વ્યવહાર વગેરેના ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુઓ કે સેવાઓની કિંમતોમાં વધારો થાય છે અને તે કારણે ફુગાવો સર્જાય છે.
ખર્ચ વધવાને કારણે સર્જાતા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે। ત્રીજું છે ફુગાવાના અન્ય કારણો। તો તેમાં લખશું ફુગાવા માટેના બે પરિબળો માંગમાં વધારો અને ખર્ચમાં વધારો જ છે, પરંતુ તેમને અસર કરતા અન્ય પરિબળો પણ ફુગાવા માટે કારણભૂત છે, જે નીચે મુજબ છે। તેમાં પહેલું છે સરકારની કરવેરા નીતિ। તો તેમાં લખશું સરકારની કરવેરા નીતિમાં જો વેરાના દર ઊંચા હોય તો તેને કારણે ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં વધારો થાય છે અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે। આમ કરવેરાના ઊંચા દર ફુગાવા માટે જવાબદાર બને છે। બીજું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો। તો તેમાં લખશું દેશની વસ્તીની માંગને પહોંચી વળવા કેટલીક વસ્તુઓ પુરવઠો તેની આયાત કરી પૂરો પાડવામાં આવે છે। આવી આયાતી વસ્તુના ભાવ વધતા બીજી વસ્તુઓના ભાવ પણ વધે છે અને તે ફુગાવા માટે જવાબદાર બની શકે છે। જેમ કે ભારતમાં પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આયાત કરી પુરવઠો પાડવામાં આવે છે। જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, જેને પરિણામે અન્ય અનેક ચીજ વસ્તુના ભાવ વધે છે। ત્યારબાદ તેમાં ત્રીજું છે ઉત્પાદન માટે જરૂરી સાધનોની અછત। તો તેમાં લખશું ઉત્પાદન માટે જરૂરી કાચો માલ, વીજળી કે અન્ય બાબતની અછત ઊભી થાય છે, ત્યારે તેમના ભાવમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધે છે। જો આવી અછત લાંબા ગાળાની હોય તો તે ફુગાવા માટે જવાબદાર બને છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો।